બધા હવે નીચે બેસી જાઓ. આપણા નેતાશ્રીઓ આવી ગયા છે અને ટૂંક જ સમયમાં એમનું વક્તવ્ય જે રજૂ કરે છે. બધા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. હવે હું આમાંથી નામ જે બાકી રહી ગયેલા છે, જે આપણા કાર્યકર્તા મિત્રો અહીંયા જે નથી આવેલા, જે માધાભાઈ ઢાકેજા માજી સરપંચ, તે પોતાનું સ્થાન ગ્રહણ કરે. શૈલેષભાઈ વસોયા સહકારી મંડળી ડિરેક્ટર, કુરજીભાઈ રૂપારેલિયા, ભરતભાઈ ભલાભાઈ મકવાણા અહીંયા પોતાનું સ્થાન ગ્રહણ કરે. છગનભાઈ ઢાકેચા, હું જેમનું નામ લઉં છું તે અહીંયા આવી જાય. બલદેવભાઈ રજપૂત, માધાભાઈ હાલો. હવે હું આપણા લોકલાડીલા નેતા રણજીતભાઈ જડુ હલેન્ડા, હું નામ લઉં છું તો ઝડપથી આવી જાય. આપણી પાસે ટાઈમ ઓછો છે. આપણા નેતાઓને જે બીજી જગ્યાએ જવાનું હોય. હવે હું બીજી વખત કોઈનું નામ નહીં લઉં, 2-3 વખત નામ લેવાઈ ગયા છે અને સીધા હવે આપણા નેતાઓને હું કહીશ. હું રાહુલભાઈને વિનંતી કરીશ કે પોતાનું વક્તવ્ય રજૂ કરે. રાહુલભાઈ ભુવા. एक बार जोरदार जयकारो बोलावीए. बोलो भारत माता की, भारत माता की. आज परिवर्तन लाओ, किसान बचाओ. सोमनाथ थी गांधीनगर जे अपना 108 दिवस थी वधु जेमने જેલમાં રહીને ખેડૂતો માટે અવાજ ઉપાડેલો છે, એવા આજે સરદાર મુકામે આપણા આંગણે પ્રવીણભાઈ રામ ઉપસ્થિત રહ્યા છે. એકવાર જોરદાર તાલીઓથી એમનું સ્વાગત કરીએ. આજે આ યાત્રામાં ઈસુદાનભાઈ અને મનોજભાઈ પણ જોડાયેલા હતા, પણ આજે અચાનક દિલ્હી જવાનું થયું એક મીટિંગમાં, એટલે હાજર નથી રહ્યા. એ ઉપરાંત આપણા રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસભાઈ, એ ઉપરાંત આપણા સરદારના ધર્મેશભાઈ તેમજ સમગ્ર ટીમ નું હું સૌથી પહેલા તો હાર્દિક સ્વાગત કરું છું. પ્રવીણભાઈ, મારે નાનકડો એવો પરિચય મારો આપવો છે, કારણ કે હું અહીંયા આજ નજીકના ગામનો નાનકડો એવો દીકરો છું. અહીંયા બાજુમાં જ મારું ગામ છે ખારચિયા. અહીંથી 2 થી 3 કિલોમીટર થતું હશે. એ ખારચિયા ગામનો દીકરો આજે આપને કઈક હૃદયથી વેદના લાગણી કહેવા માટે અહીંયા ઉપસ્થિત થયો છે. મેં આજે આમ આદમી પાર્ટીનો આ ખેસ પહેર્યો છે. આ ખેસ પહેર્યો એને 7 વર્ષ થયા. 7 વર્ષથી હું એક કાર્યકર્તા તરીકે આમ આદમી પાર્ટીનું પેમ્ફલેટ લઈ, આમ આદમી પાર્ટીની પત્રિકા લઈ અને લોકોને ઘરે ઘરે જઈ અને રાજકોટમાં વેચી રહ્યો છું. એનું કારણ શું છે? એનું કારણ આજે આપ સૌ કોઈએ જાણવું જોઈએ અને સમજવું જોઈએ, અને કારણ જાણી અને દિલથી તમારે એવું વિચારવું જોઈએ કે આપણો જ દીકરો છે. અને જો આપણા દીકરા સાથે આવી વેદના હોય, આવું દુઃખ હોય, તો એમની વાત ક્યાંક ને ક્યાંક હૃદય સુધી રાખવી જોઈએ. મારે વાત કરવી છે 7 વર્ષ પહેલાની. હું શિક્ષણ આરે સંકળાયેલો વ્યક્તિ. મારા પપ્પા ખેડૂત. મારા પપ્પાએ ખૂબ મહેનત કરીને આ ખારચિયામાં જમીન વાવીને દીકરાને ભણાવ્યો, ગણાવ્યો, સારી સ્કૂલમાં ભણાવ્યો અને ખૂબ સારી ડિગ્રી અપાવી અને શિક્ષક બનાવ્યો. ગુજરાત રાજ્યમાં ટાટની એક્ઝામમાં 94મો રેન્ક, 94મો નંબર, રાજકોટની 54 પ્રાઇવેટ સ્કૂલમાં આજે હું કામ કરું છું. 7 વર્ષ પહેલા મેં સરકારને વિચાર આપ્યો પેરેન્ટિંગ
નો શિક્ષણનો કન્સેપ્ટ હતો એ સમયના આપણા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એમણે એ વિચાર નો લીધો એટલે 7 વર્ષ પહેલા મને થયું કે લાવને દિલ્હીમાં બહુ સારી સ્કૂલની વાતો છે એમને વિચાર આપું અને ત્યારે એક મેં મેલ કર્યો દિલ્હી એજ્યુકેશન સિસ્ટમને અને એ સમયના પ્રવીણભાઈ મનીષ સિસોદિયા એજ્યુકેશન મિનિસ્ટર અને જે એજ્યુકેશન મિનિસ્ટર એ વિચારને જોવે સમજે અને વિચાર તો કરો એક ખારચિયા ગામના દીકરાને દિલ્હી બોલાવે અને દિલ્હીમાં બોલાવી આઈઆઈટી માં બેસાડી 20,000 રૂપિયાનું ઇનામ આપી એમનું સન્માન કરે ત્યારે મને એમ થયું સરકાર તો આવી હોવી જોઈએ નેતા તો આવા હોવા જોઈએ જે સામાન્ય ઘરના દીકરાની પણ વાત માને એના દીકરાની વાત પણ સાંભળે એના દીકરાની વાત પણ સમજવાનો પ્રયત્ન કરે અને ત્યારથી મેં રિટર્નમાં ફ્લાઇટમાં આવી આમ આદમી પાર્ટી રાજકોટનું પેજ સર્ચ કરી અને પેજ સર્ચ કરી એક નંબર ગોતી અને પાર્ટીમાં જોડાયો અને ત્યારબાદ આ પાર્ટીએ શું નથી આપ્યું આપના દીકરાને રાજકોટ કોર્પોરેશનની ટિકિટ આપી વિચારો તો ખરા આપણા સરદાર ગામમાં ખારચિયા ગામમાં એક દીકરાને ધારાસભ્યની ચૂંટણી લડાવે ટિકિટ આપે એનાથી મોટી વાત કઈ હોઈ શકે આ બીજી કોઈ પાર્ટી ના આપી શકે આ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ આપી શકે આજે આમ આદમી પાર્ટીના નેતા જો એ સુદાન ગઢવી એ ગોપાલ ઇટાલિયા એ પ્રવીણભાઈ રામ હોય હેમંતભાઈ ખવા હોય વિચાર તો કરો પોતાનું ઘર મૂકીને સતત ને સતત યાત્રાઓ દરરોજ ગોંડલથી માંડીને અત્યારે અહીંયા આવ્યા રાત્રે મોડી રાત સુધી લોકોને મળશે આવતીકાલ ફરીથી યાત્રામાં સતત સંઘર્ષ કરી રહ્યા છે એ સંઘર્ષ એટલા માટે કરી રહ્યા છે કે આપણા ખેડૂતના ઘરે કંઈક સારું થાય એમને સારા પાકોના ભાવ મળે એમના પરિવારના દીકરા હોય ભણી ગણી આગળ વધે એમને સારું પ્લેટફોર્મ મળે એટલા માટે આમ આદમી પાર્ટી આજે રાત દિવસ મહેનત કરી રહી છે ત્યારે સૌ આપ મોટી સંખ્યામાં આજે આપ અહીંયા આ યાત્રામાં જોડાયા છો તો હું આજે વિશેષ વધારે સમય નહીં લઉં ફરીથી આપ સરદારના તમામ લોકોનું હું રાહુલ ભુવા હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને ફરી એકવાર પ્રવીણભાઈ રામને જુસ્સાને કે વિચાર તો કરો એક દિવસ ખાલી મોબાઈલ વગર રહેવાનું હોય ને તો નથી રહી શકાતું એક દિવસ ઘરના પરિવારના સભ્ય વગર રહેવાનું હોય તો નથી રહી શકાતું આ એ પ્રવીણ રામ છે કે એમણે પોતાના 1 વર્ષના બાળકનો જન્મ દિવસ હતો ને ત્યારે એમની હાજરે એમની હારે નહોતા રહી શક્યા એમને આપણા ખેડૂતો માટે એમને આપણા દીકરાઓ માટે 108 દિવસ જેલમાં વિતાવ્યા આ એ પ્રવીણ રામ છે કે સતત ગીરના વિસ્તારોમાં જાય અને પદયાત્રા દ્વારા હજારો લોકોને એમનો હક અધિકાર આપ્યો આજે આપણા ચહેરામાં પ્રવીણ રામનું નામ આવે ત્યારે વિશેષ આનંદ થાય હરખ થાય કે આમ આદમી પાર્ટી પાસે આવા યુવાન ક્રાંતિકારી નેતાઓ છે જે બદલાવની હિંમત રાખે છે કોઈ પણ પરિસ્થિતિમાં ગમે એ પરિસ્થિતિમાં ભાજપ વાળા આની સામે ડરવા વાળા નથી એમની સામે લડવા વાળા છે એકવાર હું એમ કહું એ પ્રવીણ રામના ઉત્સાહમાં આપણે જોરદાર વધારો કરીએ મારી સાથે નારો બોલો બોલો ભારત માતા કી પ્રવીણભાઈ તુમ આગે વધો પ્રવીણભાઈ તુમ આગે વધો આપ સૌનો આભાર થેન્ક યુ સો મચ આવા માણસો જ્યારે રાજનીતિમાં આવે ને ત્યારે રાજનીતિ બદલે બાકી આ અંગૂઠા છાપ જે બેહી ગયા છે ને તો તમે જોવો એટલે કાં દેવા થઈ ગયા છે ને કામ આમ મૂકવા માંગતા નથી એટલે હવે હું જાજુ ન કહેતા અમારી રાજકોટ તાલુકાની ટીમને નમ્ર વિનંતી કરીશ કે પ્રવીણભાઈ રામ જે આપણા નેતાશ્રી છે તેમનું સ્વાગત કરવા અહીંયા પહોંચી જાય રાજકોટ તાલુકાની આપણી જે ટીમ છે તે સમગ્ર ટીમ અહીંયા આવી જાય ફૂલ હારથી તેમનું સ્વાગત કરવા આપણી રાજકોટ તાલુકાની ટીમ અમારા ધર્મેશભાઈ અને એમની ટીમ જે અમારી રાત દિવસ આ મહેનત આપણા નેતાશ્રીઓનું સ્વાગત થતું હોય ત્યારે આપણી ફરજ છે કે તાલીઓના ગડગડાટથી તેમને વધાવીએ હવે આપણે આમ કડાકા ભડાકા કરવાનો સમય આવી ગયો પોચું પોચું આપણને ન ફાવે હવે
બટા જેટી બોલાવો, કારણ કે આ આંધળા બેરાવને ઝીણું ઝીણું નથી સંભળાતું. આપણે ખાલી તાલીઓ પાડવાની છે, જેથી આની આમ હિંમત વધે. તો આપણે તાલીઓ તો પાડી કમસે કમ. બોલો દિલીપભાઈ, નામ બોલો. હવે હું રાહુલભાઈ ભુવાનું સ્વાગત કરવા કુરજીભાઈ રૂપારેલિયાને આમંત્રિત કરીશ. કુરજીભાઈ રૂપારેલિયા. ત્યાર પછી આપણા જિલ્લા પ્રમુખ શ્રી તેજસભાઈ ગાજીપરાનું સ્વાગત કરવા હું શૈલેષભાઈ વસોયાને નમ્ર વિનંતી કરીશ. ત્યાર પછી આપણા તેજસભાઈ ગાજીપરાનું સ્વાગત શૈલેષભાઈ વસોયા કરશે. ત્યાર પછી નરેન્દ્રભાઈ રાઠોડ, તેમનું સ્વાગત તેજાભાઈ કાનાભાઈ પરમાર અને ભાણાભાઈ દાનાભાઈ, આ બંને મિત્રો નરેન્દ્રભાઈ રાઠોડનું સ્વાગત કરશે. ત્યાર પછી અમારા કાકા, એટલે કે અમે એને કાકા તરીકે સંબોધી છીએ એવા યોગેન્દ્રસિંહ નું સ્વાગત કરશે ભાવેશભાઈ કિયાડા. આમ આપણે ઓલી બાજુ જોજો, એટલે ફોટોગ્રાફર ને સારું રહીએ. આપણી પાસે હું આ બધા દેશી માણસો છે એટલે થોડીક તકલીફ પડે. હાલો કાકા આવી જાઓ. ભાવેશભાઈ કિયાડા તેમનું સ્વાગત કરશે. આ બધા આપણા જો આ જિલ્લાના મહાનુભાવો નથી, આ જિલ્લાના તરિયેના પથ્થર છે. જા હલે તો ઘણું ખરું હલે. હવે આપણે જાજો સમય ન લેતા, આપણા નેતાશ્રીઓ પાસે ટાઈમ ઓછો હોય. હવે હું આપણા જિલ્લા પ્રમુખ તેજસભાઈ ગાજીપરાને વિનંતી કરીશ કે પોતાનું વક્તવ્ય રજૂ કરે. બધાઈને હાગમટે રામ રામ. આમાં શું છે, બહુ જાજા સમય થયા તમે બેઠા છો, કારણ કે અમે પેરિસના રોડેથી આવ્યા, મિર્જાપુરમાંથી નીકળ્યા અને સીધા સરદારમાં લેન્ડ થયા. એટલે તમે બધા લગભગ 8 વાગ્યાનો ટાઈમ હતો, એટલે 8 વાગ્યાથી બેઠા છો. આપણે પ્રવીણભાઈને જ સાંભળવાના, પણ જાજી વાત નહીં કરું. જે માણસ યુવાનીમાં રાજનીતિની અંદર ક્યારે આવે એ વાત મારે કરવી છે. આમ આદમી પાર્ટીની એક મજા કે એની અંદર લગભગ યુવા લોકો, યુવાન આગેવાનો આગેવાની કરી રહ્યા છે કે નવી ક્રાંતિ, નવો વિચાર અને બદલાવ માટે લડી રહ્યા છે. આયા બેઠા એ બધા ગળા સુધી આવી ગયા છે તો જ આ સભામાં આવ્યા હોય. સાચું કે ખોટું? ઘણાને તો માથા ઉપરથી વહી ગયું હોય છે, પણ ગળા સુધી આવી ગયેલો માણસ હોય એ જ આમ આદમી પાર્ટીમાં હોય. બાકી તો બધાય ધના મિલના માલિકો ભાજપમાં. વિપક્ષની શું ભૂમિકા હોય એ વાત આપણે પ્રવીણભાઈ પાસેથી સાંભળવાની છે. શું કામે આ યાત્રા કાઢવામાં આવી એ વાત આપણે પ્રવીણભાઈ પાસેથી સાંભળવાની છે. અને એ વાત કહેવા માટે આજે સરદારની અંદર આવ્યા છે. આમાં કોઈને હમ દઈને બોલાવ્યા છે ભાઈ અહીંયા. કાલ સવારે પાછા ભાજપના આઈટી સેલ વાળા ઘણા એવું લખશે 300 ની દાળિયા લઈ આવ્યા છે. આ સોશિયલ મીડિયામાં જોજો તમે. ઘણી બધી વાતો સવાર સુધી વાત કરી તોય નહીં ખૂટે, પણ અહીંયા પાછા પોલીસ મિત્રોને તકલીફ થાય 10 વાગી જાય તો. એટલે અધિકારી નો કહેવા માંગુ છું
કે વિપક્ષની ભૂમિકા શું હોય. જે વસ્તુ જે કામ કરવાના છે એ નથી થતા, પણ એની જગ્યાએ જે નિર્દોષ લોકો છે એ પીસાઈ રહ્યા છે. ગરીબ માણસ ધક્કા ખાઈ રહ્યો છે. સામાન્ય વર્ગનો માણસ હોય, મજૂર માણસ હોય તો એના કામ નથી થતા, નિવેદ ધરવા પડે છે. સાચી વાત છે ખોટી વાત છે? જો આ ચુંગાલમાંથી બહાર નીકળવું હોય તો આપણે પરિવર્તન લઈ આવવું પડશે. અને પરિવર્તનની લડાઈમાં આપ સૌ અહીંયા 31 થયા ઉપસ્થિત થયા ત્યારે હું તેજસ ગાજીપુર આપ સૌને નતમસ્તક વંદન કરું છું, પ્રણામ કરું છું. વધારે વાત નથી કરતો, આપણે પ્રવીણભાઈના મુખેથી જ સાંભળશે, કારણ કે હું તો 365 દિયા રસ્તેથી હાલવા વાળો છું, એટલે ગમે ત્યારે ભેગા થઈ જાય. પ્રવીણભાઈને લઈ આવી છે પાછું વરવાઈ જાય, એટલે આપણે એના મુખેથી જ સાંભળીએ. સમયનો અભાવ છે, 10 વાગશે તો વળી પાછું બીજી પિંજણું થાય. એટલે બધાને મારા જય હિન્દ, ભારત માતા કી જય. આપણે આપણા નેતાશ્રીને સાંભળીએ પેલા 2 જ મિનિટ ખાલી આપણે એક ભાઈ છે ભૂપતભાઈ ગમારા, રાજકોટ તાલુકા માલધારી વિંગના પ્રમુખ છે, તેમને આપણા તેજસભાઈના હસ્તે ખેસ પહેરાવી અને વિધિવત આપણે અને આપણા નેતાશ્રી પણ તેમાં સાથ પુરાવશે, કારણ કે આવા વ્યક્તિઓ આપણી હારે આવતા હોય ત્યારે આપણી ફરજ આવે કે આપણા નેતાશ્રીઓના હાથે જ તેમને ખેસ પહેરાવી અને તેમને વિધિવત આપણી પાર્ટીમાં જોઈન્ટ કરી. પ્રવીણભાઈ અને તેજસભાઈ ભૂપતભાઈ ગમારા. જ્યારે આવડા લોકો આપણી સાથે જોડાતા હોય ત્યારે આપણે એનો એક આમ તાળીઓના ગડગડાટથી એમનો હિંમત વધારવી જોઈએ. હવે આપણે જાજો સમય ન લેતા હું આપણા નેતા શ્રી પ્રવીણભાઈને વિનંતી કરીશ કે પોતાનું વક્તવ્ય રજૂ કરે, કારણ કે આપણે બધા ઘણો ટાઈમ થાય એમની જ રાહ જોતા હોય આમ તો પ્રવીણભાઈને હું કહીશ કે તે પોતાનું વક્તવ્ય રજૂ કરે. સરદારની ધરતીમાં અત્યારે ઉપસ્થિત તમામ મહાનુભાવો, તમામ વડીલ મુરબ્બીઓ અને માતાઓ અને બહેનો, મંચ ઉપર ઉપસ્થિત અમારે જિલ્લાના પ્રમુખ અને જિલ્લામાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટીને મજબૂત કરી રહ્યા છે એવા ભાઈ તેજસભાઈ, અમારે તેજાબી અત્યારે જેમણે ભાષણ આપ્યું એવા રાહુલભાઈ, અને મંચસ્થ તમામ મહાનુભાવો, બાપુ હોય ને તમામ, આમાં 2-5 નામ આવડે ને 2-5 ના ભૂલાઈ જાય તો વળી ડખો થાય, એટલે બધા અહીંયા ઊભા તમામ બેઠા, અને એના કરતાં વિશેષ સામે ઊભા છે મહત્વના અમારા યોગેશભાઈ છે, બધા લોકો. પણ એક વાત ખરી, ખેડૂતો માટેની યાત્રા સોમનાથ દાદાના ચરણોમાંથી ખેડૂતો માટેની યાત્રા લઈને નીકળ્યા. ખેડૂતો માટે લડતા લડતા હળદરમાં 108 દિનની જેલ થઈ. ઘણા મને પૂછતા કે 108 દિવસની જેલમાં થાક કેવો લાગ્યો. આજે મારે ગુજરાતની જનતાને જવાબ આપવો છે કે આ ધરતીમાં આવ્યો છે ને તમે મારું સ્વાગત કર્યું ને તો મારો થાક બધો ઉતરી ગયો છે. 108 દિવસ થાક તો લાગ્યો તો, જેલનો થાક ન લાગે એવું ન હોય, લાગે 100% લાગે. પણ આજે તમે બધાએ અહીંયા બેઠેલા એક વ્યક્તિએ જે ફૂલોથી, દિલના ભાવથી જે સ્વાગત કર્યું છે, સ્વાગતને જોતા મને એવું લાગે છે કે આવનારા 5, 7, 15 વર્ષ સુધીની એનર્જી મારામાં હવે આવી ગઈ છે. જેલમાં ગયો મેં, મારી દિવાળી મારા ઘરે નથી ઉજવી, પણ અહીંયા ફટાકડા તમે ફોડ્યા તો મને લાગ્યું કે દિવાળી ઉજવાઈ ગઈ છે. અને ભાજપ વાળાને ખબર પડી ગઈ કે જેલમાં નાખીએ તો શું થાય, જેલમાં નાખીએ નફો કરીને બહાર નીકળ્યો છું, એ નફો અહીં દેખાડો છે, એ ભાજપને કહેવા માંગુ છું. ખોટી રીતે જેલમાં નાખો તો નફો જ થાય, નુકસાની ધંધો નથી. આજે લાઈવના માધ્યમથી જોતા હશે ને ખબર પડી ગઈ છે કે આમાં ખોટા જેલમાં ન નખાય, આમાં તો બહાર આવે એટલે ફૂલના જ માથે આવે છે. પણ મહત્વની વાત એ છે કે હળદરની અંદર સાહેબ જે ઘટના બની, એ ઘટનાને જિંદગીમાં ક્યારેય ન ભૂલી શકાય. ભલે હળદરનો ખેડૂત હતો, ભલે ત્યાં આવેલો ખેડૂત હતો, પણ ખેડૂત ઉપર એટલી બધી બર્બરતા દાખવવામાં આવી, એ ખેડૂતને ઘરમાં ઘૂસીને મારવામાં આવ્યો, એની ઉપર લાઠીચાર્જ. અરે વાત કરો છો લાઠીચાર્જની, લાઠીચાર્જ સાહેબ ઘરમાં ઘૂસીને કોઈને મારવા એ કોઈ તમારી ફરજ નથી.
એ લો એન્ડ ઓર્ડર નથી. ઘરમાં ઘૂસીને માર્યા, કોઈને ન છોડ્યા, ખેડૂત ઉપર આંસુ ગેસના ગોળા છોડવામાં આવ્યા, ખેડૂતોને ખોટી રીતે જેલમાં નાખી દેવામાં આવ્યા. 75 વર્ષના એક વડીલ જેને બ્લડ કેન્સર હતું, ભરવાડ સમાજના એ વડીલ હતા, એને પણ ન છોડવામાં આવ્યા. એનું કોઈ ગુનો નહોતો, છતાં એને નાખી દીધા જેલમાં. જેલમાં નાખ્યા. અમે જ્યારે જેલમાં હાજર થયા ત્યારે અમને ઘણા બધા ખેડૂતોએ એવું કીધું કે જ્યારે અમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ત્યારે પોલીસ એવું તપાસતી નહોતી કે તમે પથ્થર ફેંકવામાં હતા કે નહીં. વિડીયોમાં જોતી નથી કે ફલાણાભાઈ, છગનભાઈ કે મગનભાઈ તમે વિડીયોમાં પથ્થર ફેંકો છો કે નહીં. નહીં, પોલીસ નથી જોતી. પોલીસ એટલું જ પૂછતી હતી, ક્યાંથી આવો છો ભાઈ, તમારો આમ આદમી પાર્ટીમાં હોદ્દો શું છે, તમે આમ આદમી પાર્ટી અરે ક્યાંય જોડાયેલા છે, એફઆઈઆરમાં તમારું નામ નાખી દે. તમે સુરેન્દ્રનગર, તમે જુનાગઢ, તમે ગીર સોમનાથ, જ્યાંથી આવ્યા હોય ત્યાંથી સીધું તમારું નામ નાખી દે. અમુક ખેડૂતો બિચારાએ એમ કીધું કે ભાઈ અમે ખેડૂતો માટે લડવા માટે નહીં પણ ખેડૂતોના મુદ્દા માટે આવ્યા હતા. એ બધાને એફઆઈઆરમાં નામ નાખી દીધા. અને ત્યાંના એક પોલીસ અધિકારી એવી વાત કરેલી છે, મને હાજર તમામ લોકોએ કીધું કે એક પોલીસ અધિકારી એવી વાત કરી કે તમારા કરતા તો દારૂ વેચવા વાળા હારા, એ તેના પરિવારને તો હાચવે. ત્યારે પોલીસ અધિકારીને મારે કહેવું છે કે તમને તો દારૂ વેચવા વાળા જ હારા લાગે, કારણ કે અહીંયાથી હપ્તો મળે છે. એ તો તમને ઈ જ હારા લાગે. મારો ગુજરાતનો ખેડૂત ન હારો લાગે તમને સાહેબ. મારો ગુજરાતનો ખેડૂત તમને ન સારો લાગે, કારણ કે ઈ બિચારો એનું માન કરે છે, તમને ક્યાંથી હપ્તો આપે? આ તો ત્યાંથી હપ્તો મળે છે. દારૂબંધીની મોટી મોટી વાતો કરો, કયા તાલુકામાં દારૂ નથી મળતો, કયા જિલ્લામાં નથી મળતો? લો એન્ડ ઓર્ડર ની વાતો કરો છો, કાયદો અને વ્યવસ્થાની વાતો કરો છો. આવો કોઈને એવું હોય કે ભાઈ કાયદો અને વ્યવસ્થા બહુ સારો હાલે છે, તો આપણે તમે કયો એ તાલુકામાં જઈએ, તમે કયો એ જિલ્લામાં જઈએ અને જનતા રેડ પાડીએ. એક પણ તાલુકામાં દારૂનો અડ્ડો ન મળે ને તો હું જાહેર જઈને છોડવા માટે તૈયાર છું. કાયદો અને વ્યવસ્થા આવે, ભાજપ ની ફેવરમાં હોય કે ભાજપના લોકો હોય, એને કાયદો અને વ્યવસ્થા નહીં. અરે અમે એક વિડીયો બન્યો, અમે જેલમાં ગયા પહેલા એક વિડીયો બનાવ્યો કે આગામી આ દિવસે કાર્યક્રમ છે, તેમાં બધા ખેડૂતો આવજો. એમાં અમારી ઉપર એક કેસ થયો. એ કેસની અંદર પોલીસ અધિકારી અમને એવું કહે કે તમે આ ખોટું નથી કર્યું. મારો જવાબ હતો કે અમે આ કઈ ખોટું નથી કર્યું, ભાજપ વાળાએ કર્યું હોત તો એ સાચું હતું, અમે કર્યું એ ખોટું છે. વિડીયો બનાવ્યો એ ખોટું નથી, પણ અમે ભાજપ વાળાએ કર્યું હોત તો આ કોઈ મોટો ગુનો નતો. અમે કર્યું, સામાન્ય લોકોએ કર્યું, ખેડૂતોએ કર્યું એટલે ગુનો છે. જેલની અંદર ખેડૂતો હેરાન થયા, પરેશાન થયા. અમે અમારી નજર સમક્ષ ઘણા બધા ખેડૂતોને પીડાતા જોયા, હેરાન થતા જોયા. ત્યારે હું તમારી વચ્ચે આવ્યો છું, તમારી ધરતીની વચ્ચે આવ્યો છું અને તમને કહેવા માંગુ છું કે જો આપણે ખેડૂતના દીકરા હોય ને તો હળદરમાં મેં મારી નરી આંખે ખેડૂતોને સાહેબ પીડાતા જોયા છે. હું ખેડૂતના દીકરા હોય તો નાત જાત સાઈડમાં મૂકજો. આ વખતે જડબાતોડ જવાબ તાલુકા જિલ્લામાં આપજો. જો જવાબ નહીં આપીએ તો આવી બર્બરતા કાલ ન્યા થઈ, આજે આયે પણ થાય. જવાબ તો આપવો પડશે. અમે 108 દિવસ ભોગવીને આવ્યા, યાતના પડી, ભોગવી લીધી, પીડા પડી, ભોગવી લીધી, રંજ નથી. કારણ કે 108 દિવસ મારા ગુજરાતના ખેડૂતો માટે જેલ ભોગવીને આવ્યો છું, એનો મને ઉત્સાહ છે. ભલે મારા પરિવારથી દૂર રહ્યો, ભલે મેં મારા ઘરે દિવાળી ન કરી, ભલે મારો 1 જ વર્ષનો દીકરો એનો પહેલા જન્મ દિવસમાં હું એની સાથે ન રહ્યો. મેં મારા પહેલા જન્મ દિવસમાં મારા દીકરાને એક લેટર લખ્યો તો, એ વાંચી તો નતો હગવાનો, પણ મેં લેટર લખ્યો તો કે દીકરા, મારી પણ ઈચ્છા હતી કે તારા પહેલા જન્મ દિવસના દિવસે હું તારી સાથે હોઉં, પણ હું ગુજરાતના ખેડૂતોની લડાઈ લડવા નીકળ્યો છું એટલે તારી વચ્ચે નથી. હું અત્યારે જેલમાં છું, પણ તું જ્યારે મોટો થઈશ, તું જ્યારે સમજણો થઈશ, તું જ્યારે સમજતો થઈશ, ત્યારે તને ગૌરવ થશે કે મારા પપ્પા ભલે મારી સાથે નહોતા પણ ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડતા હતા, એનું ગૌરવ તને થશે.
જેલમાં પણ ઘણી બધી પીડાઓ, ઘણી બધી યાતનાઓ અમે તો ભોગવી, અમને વાંધો નતો, પણ મારા ગુજરાતના ખેડૂતે ભોગવી. ઈ પ્રવીણ રામને પોહાતું નથી, આજે પોહાતું નથી. જેલની ઘણી વાતો છે. આમાંથી કદાચ કોઈ ગયા હોય, એમાંય તમારે રાજકોટની જેલ, પોપટપરાની જેલ તો સૌથી ખારામાં હારી જેલ છે આખા ગુજરાતમાં. હા, બધી જેલોમાંથી 52 જેલોમાંથી સૌથી જેલમાં કોઈ બાપ હોય, કડકમાં કડક જેલ હોય, તમારી જિલ્લાની જેલ છે. ભગવાન કોઈને આ જેલમાં ન મોકલે, કડક છે. વ્યસન વાળાને બહુ સારું જેલમાં. વ્યસન વાળાને જેલ વાંધો ન આવે, કા વ્યસન મુકાઈ જાય ને કા ભાઈ પૈસામાં ઉકલી જાય. કારણ કે ભાવ ત્યાં હાઈફાઈ હોય, અમેરિકા જેવો ભાવ હોય ત્યાં. ઇન્ડિયન ભાવ ન હાલે, મળે બધુંય, બ્લેકમાં બધુંય મળે, પણ એ આ ઇન્ડિયાના ભાવ પ્રમાણ ન હાલતું હોય. એ બધું હાઈ લેવલ, તમે કોઈ વિદેશમાં ગયા હોય એવા ભાવ હાલતા હોય અહીંયા. બપોરનું જમવાનું સવારમાં 8 વાગે આવે, એ જેલની રોટલી 8 વાગે કોણ ખાય? પછી જમવું તો પડે 12 વાગે. હવે 12 વાગે તમારાથી રોટલી તૂટે તો ઠીક છે, બાકી તમારા નસીબ. સાંજનું જમવાનું 3:30 વાગે આવી જાય, એમાં સાંજે તૂટે રોટલી તો ઠીક છે, બાકી તમારા નસીબ. ભાવે ન ભાવે એ છોડી દેવાનું. પણ સાહેબ, નિયમ મુજબ અમને ટિફિનનું જમવાનું પણ મળી શકે એમ હતું, પણ મારો ગુજરાતનો ખેડૂત, અમારી સાથે રહેલો ખેડૂત જેલનું ખાય અને પ્રવીણ રામ ટિફિનનું ખાય, એ પ્રવીણ રામને મંજૂર નહોતું. એટલા માટે 108 દિવસ મને ભાવ્યું કે ન ભાવ્યું, મને ગળામાં ઉતર્યું કે ન ઉતર્યું, મેં જેલનું જ ખાધું. કારણ કે મારો ખેડૂ બાજુમાં બેઠો બેઠો જેલની દાળ ખાતો હોય ને જેલની રોટલી ખાતો હોય ને એનાથી રોટલી તૂટતી ન હોય ને હું ટિફિનનું ખાવું, મને મંજૂર નહોતું. જેથી હળદરમાં ઘટના બની, તેથી હળદરના લોકોએ અમને ત્યાંથી દૂર કરી દીધા કે તમારે અત્યારે અટકમાં ન જવાય, કારણ કે લોકો વધારે વિફરે અને પરિસ્થિતિ ભયંકર બને તો કાળી ટીલી લાગી જાય, એટલે લોકોએ એમને દૂર કરી દીધા. અમે જો સામે ચાલીને સરેન્ડર ન થયા હોત, અમે સામે ચાલીને સરેન્ડર ન થયા હોત ને આફ્ટર ચાર્જશીટ પછી જ સરેન્ડર થયા હોત તો અમારે 15 દિવસની જેલમાં પૂરું થઈ જતું હતું. પણ સાહેબ, મારા ગુજરાતના નિર્દોષ ખેડૂતને દિવાળી જેલમાં કરવી પડે અને અમે 12 હોય એ અમને મંજૂર નહોતું, એટલે સામે હાલીને ગયા કે લ્યો કરો ધરપકડ. અમે તમારાથી ડરવાના નથી, ડરતા નથી. અને 1-2 વાતો તો એવી છે કે 1-2 વ્યક્તિઓને તો પોલીસે 150 ધોકા માર્યા છે. સમય આવશે ત્યારે એનો વ્યાજ હોતો જવાબ પ્રવીણ રામ આપશે. સમય આવશે ત્યારે વ્યાજ હોતા જવાબની આશા અપેક્ષા સિવાય તૈયાર રહેજો. આ તો મેં પછી ગારો ને વારા પછી વારો જ હોય સાહેબ. કાયમી માટે બધાના દિવસો હરખા ન હોય. આજ તમારો વારો છે તો વાંધો નહીં, મોજ કરો, પણ મેં પછી ગારો આવશે ને વારો જેદી અમારો આવશે ને તેથી મેડલ લેવાની તૈયારી રાખજો. હા, પટા. પણ મહત્વની વાત એ છે, ઠીક છે, એને જે ગમ્યું એ કર્યું, એને જે મજા આવી એ કરી, પણ એને એમ હતું કે આવું કરીએ તો આ ઘરે બેસી જાય, તૂટી જાય, ખેડૂત માટે લડે નહીં, ખેડૂત માટે અવાજ ન ઉઠાવે. 108 દિવસ જેલમાં રાખ્યા, જે કેસમાં કાંઈ નતું, અમારી ઉપર કોઈ પણ જાતનો એમાં કેસ નતો બનતો, છતાં 108 દિવસ રાખ્યા. 108 દિવસ જેલમાંથી બહાર આવ્યા બાદ માત્ર 4 દિવસ મારા ઘરે રહ્યો. 5મા દિવસે આ ખેડૂત યાત્રા લઈને તમારી વચ્ચે નીકળ્યો છું. તાકાત. અમે તમારાથી ડર્યા નથી, અમે તમારાથી ઝૂક્યા નથી અને ઝૂકવાના નથી. અમે લડતા રહેવાના છે ગુજરાતના ખેડૂતો માટે. અને ગુજરાતના ખેડૂતો માટે હજુ પણ અહીંયાથી પ્રવીણ રામ બોલે છે, હજુ ભાજપને જેટલી યાતના આપવી હોય એટલી આપી દે, જેટલી પીડા આપવી હોય એટલી આપી દે, જેટલી જેલ આપવી હોય એટલી આપી દે. પ્રવીણ રામ હજી પણ ગુજરાતના ખેડૂતો માટે લડવા તૈયાર છે. કદાચ પ્રાણ આપવા પડે તોય આપવા તૈયાર છે. અને પ્રવીણ રામ તમારી યાતનાઓનું હામયું કરવા તૈયાર છે. આવી જાઓ મેદાનમાં, હામયું કરવા તૈયાર છે. આવી જાઓ, અમે ડરવાના નથી. કારણ કે બીજેપીના શાસનની અંદર હમણાં તો ખબર નહીં વિધાનસભામાં હું ઉપડું છે એને ખબર પડી ગઈ કે હવે ખેડૂત કોઈ મત આપે એમ નથી. ખેડૂતની જ વાતો કરે છે.
અમે ખેડૂને કેટલું બધું આપી દીધું, આ કરી દીધું ને તે કરી દીધું. એટલે 4 લાખ કરોડના બજેટમાં માત્ર 24,000 કરોડ ફાડવા, 20% ભાગે નથી ફાડવો. તો આ તો સૌથી મોટી ગામડાની વસ્તી છે, તો કાંઈ નથી પાડ્યું. તો એ કે અમારે 2027 ચૂંટણી ખેડૂ મુદ્દે લડવી છે ને અમને ખેડૂત મત આપી દે છે ને. મતમાં ખેડૂત યાદ આવે પણ દેવું છે તો ખેડૂત યાદ આવતો નથી, તો ખેડૂતને ધોકા આપે. એક ઉદાહરણ મારે તમને આપવું છે, પછી વાણીને વિરામ આપીશું. અને અમે કાયદા અને વ્યવસ્થામાં માનીએ છીએ કે કાંઈ વાંધો નહીં, કાયદો અને વ્યવસ્થા અમે માનીએ છીએ, પણ અમે સામે એટલી અપેક્ષા અને આશા પોલીસ પાસે રાખીએ કે આજે કાયદો અને વ્યવસ્થા અહીં જળવાય તો આવતીકાલે આ વિસ્તારમાં, આ ગામમાં, આજુબાજુના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાવી જોઈએ. દારૂનો અડ્ડો એકે ન હાલવો જોઈએ, બાકી જાહેરમાં અમે આવશું. લો એન્ડ ઓર્ડર માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી માટે જ હોય એવું ના હોય. લો એન્ડ ઓર્ડર બધા માટે હોય, કાયદો અને વ્યવસ્થા તમામ માટે હોય. બાકી કોણ ક્યાં કેટલો હપ્તો લે છે, કોણ શું કરે છે, કોણ ક્યાંથી કેટલી કટકી કરે છે, એ ગોતવું હોય તો વાર ન લાગે. એ ગોતવું હોય તો વાર ન લાગે, બધું થઈ જાય. પણ જ્યારે લડવા નીકળ્યા છે ત્યારે અમે એવું માનીએ છીએ કે કાયદા અને વ્યવસ્થાની પરિભાષામાં જ લડવું છે. ગાંધી ચિંધ્યા માર્ગે જ અવાજ ઉઠાવવો છે, એની બહાર અમારે પણ નથી જવું. પણ કોઈ મોઢામાં આંગળા નાખશે તો એ વાત યોગ્ય નથી. અમે લો એન્ડ ઓર્ડરની બહાર જવા આજે પણ નથી માંગતા ને કાલે નથી માંગતા. પણ એક છેલ્લી વાત કહી દઉં, હું આમ તો બધી સભામાં એમ કહું કે હું આગળની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાને એવું કહેતો હતો કે ભાઈ આપણે એમ કહીએ, ગામડે બધે વાતો થાય કે આ મારા દીકરા ભાજપ વાળા કઈ કામ કરતા નથી, કઈ સાંભળતા નથી, કઈ સમજતા નથી. પણ એનું કારણ શું છે ખબર છે? એમાં એની ભૂલ નથી, ભૂલ આપણી થઈ ગઈ છે. આપણે વાવી દીધો, આપણે ત્યાં આંબાની કલમ નાખવાની હતી ને આપણે નાખી દીધો ગાંડો બાવળ. હવે ગાંડો બાવળ વાવીને આપણે નીચે બેઠા છે કે કેરી આપે, કેરી આપે. ક્યાંથી આપે મને કયો? આપણે બિયારણ નાખી દીધું ગાંડા બાવળનું, વાવી થી કલમ વાવી હોત તો કેરી આપે. પણ વવાઈ ગયો ગાંડો બાવળ, એટલે હવે ત્યાં કાંટા ને પડડા સિવાય બીજું કાંઈ ન હોય. પણ આપણે હજી નીચે બેઠા કે કેરી આપશે, કેરી આપશે. કેરી આપવાનો નથી. આપણી ભૂલ થઈ ગઈ, બિયારણમાં ભૂલ થઈ. તો હું આગળની વિધાનસભાની ચૂંટણીમાં એમ કહેતો હતો કે વાંધો નહીં, ભૂલ થઈ તો થાય. હવે એક કામ કરો, આ ગાંડા બાવળને ઉલાડો અને નવું બિયારણ વાવો. દિલ્હીથી આવ્યું છે નવું બિયારણ, કલમ. હું તાલાડાથી આવું છું એટલે મેં કીધું તું મારી પાસે કેસર કેરીની કલમો હારી છે, એટલે નાખો. કેસર કેરીની કલમ વાવો તો કઈક મોટો થાય તો પાછી કેરી આપશે. એટલે ગયે વખતે પબ્લિકે મારી વાતને ગ્રાહ્ય પણ રાખી. અમુકે ગાંડા બાવળને બધાએ વેતરી નાખ્યા, નીચેથી કાપી નાખ્યા અને ન્યા નાખી દીધી કલમ. પણ ડખો ઈ થયો કે કલમ હજી ઉજરે કે ન ઉજરે ત્યાં ગાંડો બાવળ પાછો ફૂટી ગયો. કલમને ઉજરવા જ ન દીધી. માન કલમ ઉજરી, 2-5 કૂટા ફૂટ્યા, ત્યાં ગાંડો બાવળ એની પેલા ફૂટી ગયો. આખા ગુજરાતમાં 5 જગ્યાએ મેળ પડ્યો, 5 જગ્યાએ કલમ ફૂટી, કલમ ઉગી, ત્યાં ગાંડો બાવળ ઉગી ન હગ્યો. એમાંય ભાજપ વાળાને પોહાણ ન થયું હતી. વળી વિસાવદરની અમારી કલમ આખી મૂળિયા હોતી ઉપાડીને ભાગી ગયા. ઈ કલમમાં ન મેળાયો કે નહીં, આખી વિસાવદરની કલમ મૂળિયા હોતી ઉપાડીને લઈ ગયા. આ વખતે અહીંયા તાકાતથી એવી કેસર કેરીની જમ્બો કલમ લાગી છે કે ત્યાં કોઈનાથી નજીક જવાતું નથી. પણ ગયા વખતે શું ભૂલ થઈ ખબર? કે બધાએ ગાંડા બાવળને વાઢી નાખ્યો. વાઢ્યો એટલે ઓલો પાછો ફૂટ્યો. હકીકતમાં એને મૂળિયામાંથી ઉપાડવાની જરૂર હતી. મૂળિયામાંથી ઉપાડ્યો હોત ને તો કલમું ફૂટે. અહીંયા બધાય કલમ આવી હારી ફૂટી, એમ હારા મત લઈ ગયા. પણ ત્યાં ગાંડો બાવળ એના કરતા આગળ વધી ગયો ફૂટવામાં. પણ એક જરૂરી હતી કે એને મૂળિયામાંથી ઉપાડ લેવાની જરૂર હતી. પણ ત્યાં આપણી પાસે સમય પણ નહોતો. આ વખતે સમય છે એટલે તમને કહેવા આવ્યો છું કે જો તમારે આંબો વાવવો હોય, તમારે મીઠું ફળ જોતું હોય તો બાવળને જે ફૂટી ગયો એને પાછો વાઢવાથી મેળ નહીં પડે ને હવે મૂળિયામાંથી ઉપાડવો પડશે. અને મૂળિયામાંથી ઉપાડવો હોય તો આ તાલુકા પંચાયત ને આ જિલ્લા પંચાયતમાં બધાને ઘર ભેગા કરી દો ને આમ આદમી પાર્ટીને જીતાડો.
કારણ કે મૂળિયા ઈ છે તાલુકાન જિલ્લા, ઈ મૂળિયા છે એટલે મૂળિયામાંથી ઉપાડો તાલુકાન જિલ્લામાં, ઉપાડી લ્યો તો પછી 1-1.5 વર્ષ જેવો સમય લાગશે, પાછું ખેતરે રેડી તો કરવું પડશે ને. ઈ મૂળિયામાંથી ઉપાડ્યો પછી હમાર મારવો પડશે, ખેતર રેડી કરવું પડશે, ખેતર રેડી કરીએ ને પછી 1.5-2 વર્ષ પછી આ બધી કલમોને વાવજો ને જો ન ઉગે તો મને કહેજો. પેલા બાવળને મૂળિયામાંથી ઉપાડવો પડશે, જો એ મૂળિયામાંથી ઉપડો નહીં તો એ આ બધા ફૂટતા રહે જાય, ઈ ફૂટી જાય, પાછો ઈ ડખો થાય. એટલે પેલા આ વખતે તાલુકા જિલ્લામાંથી મૂળિયામાંથી ઉપાડો, ખેતર રેડી કરી નાખીએ આપણે કમ્પ્લેટ, અને પછી આપણે આ બધી કલમો જે ગયા વખતે વાવી તેને પાછી વાવીએ, તાકાતથી ફૂટી નીકળશે. અને ટૂંક સમયમાં તમને સાહેબ બધાને કેરીઓ ન આપે તો મને કહેજો, અને કેરી ન આપે માની લો તમને એમ થાય કે આ તો બધા આવું આવીને કે તમે વાવો કેસર કેરીની કલમ વાવો, જો કેરી નો આપે ને તમને મીઠી નો લાગે તો તમ તારે પાછી કેસર કેરીની કલમ કાઢીને ગાંડો બાવળ વાવી દેજો, અમે ના નથી પાડતા. પણ પેલા બિયારણ બદલ્યો તો ખરા એકવાર, મૂળિયામાંથી ઉપાડીને એકવાર બિયારણ તો બદલો તો ખબર પડશે કે ઉતારો કેવો છે. તો આપને વિશેષમાં બીજી કઈ વાત નથી કરવી, પણ એટલી જ વાત સાથે મારી એટલી જ વાત છે કે જો કંઈક પરિવર્તન લાવવું હોય તો વિધાનસભામાં લાવીશું એમ નહીં, એને મૂળિયામાંથી ઉપાડવું પડે, તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાંથી લેવું પડે, એ વિનંતી કરવા આવ્યો છું. અને એક સાહેબ એક વાત તમને એ કહી દઉં કે 2 ઘટના ગુજરાતમાં બનેલી, 2 ઘટના, સમાજ ભૂલી જાઓ, વાત ભૂલી જાઓ, બીજી ચર્ચા ભૂલી જાઓ. ચિકિત્સાબેન પટેલ ઉપર હમણાં થોડા દિવસે હુમલો થયો. બધા એમ કે ભાજપની સરકારમાં રાતે પણ દીકરીઓ સુરક્ષિત છે, દિવસના નથી, હમણાં જોયું આપણે. પાટીદાર સમાજની દીકરી અમરેલીમાં પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢ્યું. આ ગુજરાતની અંદર દીકરીનું જાહેરમાં સરઘસ પહેલો દાખલો હશે. આ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ ઉપર ઘા કર્યો, સમાજના સ્વાભિમાન ઉપર ઘા કર્યો. આ વાત ભૂલાવી ન જોઈએ. તમારા સમાજના શ્રેષ્ઠીઓને અને સૌરાષ્ટ્રના લોકોને કહેજો કે સંસ્કૃતિ ઉપર ઘા છે, આ ભૂલાવવું ન જોઈએ. એનો બદલો લેવાનો સમય આવ્યો છે, એનો બદલો લેવાનો સમય આવ્યો છે. અને એક ખેડૂતના દીકરા તરીકે, તમારા દીકરા તરીકે એટલી વાત કહીને જાઉં છું કે તમારા માટે 108 દિવસ જેલમાં રહીને આવ્યો, હજુ પણ રહેવું પડે તો આ તમારા દીકરાને રહેવાની તૈયારી છે. પણ તમારે પણ સામે કંઈક આપવું પડશે, નીચેથી પરિણામો આપવા પડશે. બાકી તમે એકલા એમ કહો ધોળા કરો, લડ્યા કરો, અને તમે એમ કહો કે અમે નથી, તો પછી ગમે એ માણસ થાકી જાય. એટલે નીચેથી ઊભું કરવું પડશે, તમારે મજબૂતાઈથી પાયો ઊભો કરવો પડશે. અને પાયો ઊભો કરશો તો તમને વિશ્વાસ આપીએ છીએ કે સાહેબ ગુજરાતના ખેડૂતો માટે જે કંઈ પણ કરવું પડે કરવાની અમારી તૈયારી છે. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન. હવે અમારી જિલ્લાની ટીમની એવી ઈચ્છા છે કે અમારા ધર્મેશભાઈનું એક સાલ ઉડાડી સ્વાગત કરી તો અમારી